ગરમી સિઝન શરૂ થઈ છે, તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો, જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે. ફક્ત 70 રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે. તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો. મોબાઈલ નંબર 99783 12364, 99139 89765. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આજે રામનવમીના પવિત્ર દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના માયા બજાર વિસ્તારમાં આવેલા રામદ્વારા મંદિર ખાતે વહેલી સવારથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ આરકે, જસુભાઈ પટેલ કાંસા, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, સ્વામિનારાયણ ગુરુકુળના ભાનુપ્રસાદ શાસ્ત્રી, રામદ્વારા મંદિરના મહંત શ્રી રામચરણદાસજી, કાંસા એને વિસ્તારના પ્રશાંતભાઈ પટેલ સહિતના રામ ભક્તો દ્વારા ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટરસાયકલ ઉપર દુર્ગા વાહિનીઓ પણ જોડાઈ હતી. ઈજની શોભાયાત્રામાં લાઈવ ડીજે સહિત ટ્રેક્ટર અને ઊંટલારીઓ સહિતના 30 જેટલા વાહનોનો કાફલો જોડાયો હતો, જેમાં શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં અને એકતા અને ભાઈચારાની લાગણી સાથે તેમજ શાંતિ ડહોળાય નહીં તે માટે શહેર પોલીસના જવાનો પણ ખડે પગે રહ્યા હતા. ભગવાન શ્રી રામની રથયાત્રા માયા બજારના રામદ્વારા મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી. આ શોભાયાત્રાના રૂટમાં ભક્તો દ્વારા વિવિધ સેવા કેન્દ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોકસી બજારમાં વિસનગર ગુજરાતી સોની સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ઉત્સાહી પ્રમુખ તથા સમગ્ર કારોબારી ટીમના સહકારથી સેવા કેમ્પ સફળ રહ્યો હતો. જ્યારે લાલ દરવાજા વિસ્તારના ગુલજાર ચોકમાં શોભાયાત્રાનું મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા મુસ્તાકભાઈ અને અલ્ફાતભાઈ કાપડિયા અને તૌફિકભાઈ મંસૂરીનું પણ સ્વાગત કર્યું હતું. જ્યારે સ્વામિનારાયણ મંદિર પાસેના ગોસાવાડના શ્રી ગણપતિ મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરની નૂતન સર્વ વિદ્યાલય પાસે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના તથા નૂતન કેળવણી મંડળ દ્વારા ઠંડા લીંબુ શરબતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટીશ્રીઓ તથા શાળાના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જ્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ રામનવમીની શોભાયાત્રાના રામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટર્સ હાજર રહીને સૌ રામ ભક્તોને ગરમાગરમ મહાપ્રસાદની સેવાનો લાભ લીધો હતો. આ શોભાયાત્રા વિવેકાનંદ સોસાયટી વિસ્તારના શહીદવીર ભગતસિંહ સર્કલ પાસેથી પસાર થઈને MN કોલેજ રોડ ઉપર આવી પહોંચી, જ્યાં શહેરની સેવાભાવી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડા ગ્લુકોઝના શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ તથા મંત્રી સહિત તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સૌ રામ ભક્તોને ઠંડા ગ્લુકોઝ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે MN કોલેજ સામે તનય ફૂડ તરફથી રામ ભક્તોને ફૂલવડી તથા બુંદીના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજની શોભાયાત્રામાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસનગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે, જેમાં પ્લે ગ્રુપથી 10 ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો. અને હા, સરકારી પરીક્ષાઓ માટે CBSE અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે. અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે. તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો. સંપર્ક 91047 12136, 96018 12703. તો હા, ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, સીડીનગરની બાજુમાં, વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.